ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ નંબર 2 યોગ મુદ્રા વિશે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરશું. યોગ મુદ્રા આશ્રમ શાળાઓને જે પોતાના પ્રયોગશાળા બનાવી વિજ્ઞાનનો સાધનો વિના આપણા ઋષિમુનિઓએ મહાઋષિઓએ જાતે જ અનુભવ કરી પોતાના અનુભવને અર્થરૂપે આપણને અનેક પ્રકારની જીવવાનો ઉપયોગી વિદ્યા આપી છે. યોગ વિદ્યા તે પૈકીની એક છે. યોગની સાધના આરાધના અને ઉપાસનામાંથી જેનો જન્મ થયો છે તે યોગ મુદ્રા કે વિજ્ઞાન છે અને શાસ્ત્ર પણ છે. યોગ મુદ્રાનો આરંભ ક્યારે થયો તેનો ઇતિહાસ મળતો નથી, પણ આજના ભારતમાં આજનું વિજ્ઞાન એટલું વિકસિત બન્યું ન હતું તે પહેલાં, એટલે કે વેદકાળથી આ મુદ્રા શાસ્ત્ર પ્રચલિત છે. ઈશવંદના વડીલોને પ્રણામ કે અરસપરસ અભિવાદન કરીએ ત્યારે હાથની આંગળીઓ તેરવા ભેગા થાય છે અને એક ચોક્કસ પ્રકારની આકૃતિ બને છે. તેને નમસ્કાર મુદ્રા કહેવામાં આવે છે. મુદ્રાને આંગિક અભિવ્યક્તિ કરવાની કળા કે શ્રવણ શક્તિને સચેતન કરતી ક્રિયા પણ કહે છે. આપણા શાસ્ત્રોમાં 700થી વધુ મુદ્રાઓનું નામ જાણવા મળે છે. નૃત્ય કળામાં પણ શરીરના વિવિધ સ્થિતિમાં અનેક મુદ્રાઓનું દર્શન થાય છે. દેવી દેવતાઓને કે મહાપુરુષોના ચિત્રો કે મૂર્તિઓને પણ વિવિધ મુદ્રાઓમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. રોજિંદા જીવન વ્યવહારમાં પણ અનેક ક્રિયાઓમાં આપણે સહજ રીતે મુદ્રા કરીએ છીએ, જેમ કે હસ્તધૂનમાં સમયે તાળી પાડતી વખતે વગેરે. બાળકને આંગળી પકડતી વખતે હાથની સ્થિતિ એક પણ મુદ્રા જ છે. વ્યક્તિની નિરોગી અને તંદુરસ્ત બનાવવા માટે આ મુદ્રાઓનો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વિવિધ પ્રકારના સિદ્ધિ શારીરિક શાસનો સાથે મુદ્રાઓ કરવામાં આવે તો શરીરના ઉર્જાનો વધારે પડતો થાય છે. એટલે કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નાસ્તિ મુદ્રાસનમ સિદ્ધિ મંડલે, અર્થાત કે સફળતા માટે મુદ્રા સમાન કોઈ ક્રિયા નથી. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણી હાથની આંગળીઓમાં એક વિશેષ પ્રકારની વિદ્યુત ઉર્જા નિયંત્રણ નીકળે છે. આંગળીઓને જુદી જુદી રીતે જોડી રાખવાથી આ ઉર્જાનો તરંગો તદનુસાર પ્રવાહિત થાય છે અને તેનો પ્રભાવ શરીરની અંતસ્રાવ ગ્રંથિઓ પર પડે છે, જે આપણા શરીરમાં પંચમહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આપણી પ્રકૃતિનો પિત્ત, વાત, પિત્ત, કફ સંતુલિત કરે છે. આ મુદ્રા અભ્યાસનો હેતુ વ્યક્તિના વિકાસ કરવાનો, વ્યક્તિના સ્વભાવનું અકારણ પરિવર્તન લાવવાનો હોય છે. યોગ મુદ્રા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો: અભ્યાસ માટેનું સ્થાન સ્વચ્છ, હવાદાર અને શાંત હોવું જોઈએ. નિશ્ચિત સ્થાન નિશ્ચિત સમયે લાભદાયી બને છે. ખુલતા અને સુતરાઉ પહેરવેશ પહેરવો જોઈએ. શરીરને ઢીલું રાખવું ખૂબ મહત્વનું. મન શાંત અને પ્રસન્ન રાખી એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. મુદ્રાઓ અને પ્રારંભે 10 મિનિટથી શરૂ કરીને ધીરે ધીરે 40 મિનિટ સુધી નિયમિત અભ્યાસ કરી શકાય તો વધુ લાભદાયક બને છે. આંગળીઓને ખેંચી તાણીને યોગ મુદ્રા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. યોગાભ્યાસમાં મુદ્રાઓ કરતા સમયે આંગળીઓ વીંટી કાળામાં રિંગ કે ઘડિયાળ પહેરવી જોઈએ. યોગાભ્યાસ ધ્યાનમાં રાખવા જેવી બધી જ બાબતો ધ્યાનમાં લેવાથી યોગ મુદ્રાનો ચોક્કસ લાભ મળે છે. કેટલીક ઉપયોગી મુદ્રાઓ: જ્ઞાન મુદ્રા, જે સ્થિતિ આપણે પદ્માસનમાં, વજ્રાસનમાં કે સુખાસનમાં બેસીને શાંતિથી કરી શકતા હોઈએ છીએ. બંને આંગળીઓને તમારા ઘૂંટણની ઉપર મૂકી દો. તર્જની પ્રથમ આંગળી ટોચ અને અંગૂઠાને ટોચને અડાડીને સહજ દબાવવાથી બાકીના મધ્યમ અનામિકાને સીધી રાખો અને ઘૂંટણ પર ગોઠવવાથી આકૃતિ પ્રમાણે જ્ઞાન મુદ્રા બને છે. આપણે જે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ, તો મગજના જ્ઞાનના લાભ: મગજના જ્ઞાનતંતુને ક્રિયાવંત કરે છે, મનને શાંત કરે છે અને જ્ઞાનનો વિકાસ થાય છે. 2. એકાગ્રતા, યાદશક્તિ, ચોકસાઈની પ્રસન્નતા વધે છે. અને 3. આધ્યાત્મિકતા અને સ્નાયુ મંડળને સશક્ત અને તથા ધ્યાનમાં પ્રગતિ થાય છે. આપણે જોઈ રહ્યા છીએ પૃથ્વી મુદ્રા, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. પૃથ્વીની મુદ્રા, એની સ્થિતિ શું છે? મુદ્રાસનમાં શાંતિથી બેસી જવું. બંને હાથની હથેળીઓને ઘૂંટણ પર મૂકો અને બંને હાથની અનામિકા ત્રીજી આંગળી હથેળી તરફ વાળી આગલા પર્વ ઉપર અંગૂઠો દબાવી રાખો અને બાકીની 3 આંગળીઓને મધ્યમાં, કનિષ્ઠ અને સીધી રાખી ઘૂંટણ પર ગોઠવો. આકૃતિ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તે મળે પૃથ્વી મુદ્રા. લાભ શરીરની નબળાઈ દૂર થાય છે, મેદસ્વીતા ઘટે છે, વજન સંતુલિત થાય છે અને વાંચન શક્તિ, ઉર્જા શક્તિ, સાત્વિક ગુણોનો વિકાસ થાય છે. 3. શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ, ઓજસ્વીતા અને તેજસ્વીતા આવે છે. હવે વાત કરશું વર્ણ મુદ્રા, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે કરવાની છે. એની સ્થિતિ: આસન સ્થિત થઈને શાંતિથી બેસી જવું. બંને હાથની હથેળીઓ ઘૂંટણ પર મૂકો. કનિષ્ઠા સાથે આંગળી જોડી અને તર્જની મધ્યમાં અને અનામિકા સીધી રાખી ઘૂંટણ પર ગોઠવી દો. આકૃતિ પ્રમાણે વર્ણ મુદ્રા. લાભ: શરીરનું જળ તત્વનું નિયંત્રણ થાય છે. ફળ સ્વરૂપ શરીરની રૂક્ષતા અને શુષ્કતા દૂર થાય છે. શરીરમાં સ્નિગ્ધ આર્દ્ર બનતા ત્વચા સુંદર અને સુવાળી બને છે અને શરીરને જળ તત્વની ખામી થતા રોગો મટે છે અને ગરમીમાં દર્દોમાં રાહત થાય છે. શૂન્ય મુદ્રાની વાત કરીએ તો એની સિદ્ધ આસનમાં બેસીને શાંતિથી બેસી જાઓ. બંને હાથની હથેળીઓને ઘૂંટણ પર મૂકો અને આપણે જે જોઈ રહ્યા છીએ શૂન્ય મુદ્રા
બંને હાથની આંગળીઓને અંગૂઠાના મૂળ ઉપર રાખી ઉપરના અંગૂઠો મૂકી દબાવી અને બાકીની 3 દર્જની અનામિકા અને કનિષ્કાને સીધી રાખી ઘૂંટણ ઉપર ગોઠવણી આકૃતિ પ્રમાણે શૂન્ય મુદ્રા બને છે. એના લાભ શરીરમાં ઉર્જા વધારો થાય છે, તેની શરીર સ્ફૂર્તિલું બને છે, પાચન શક્તિ વધે છે અને મેદસ્વીતા ઘટે છે. શરીરમાં ઠંડીનું પ્રમાણ ઘટવાથી વાયુ દોષમાંથી મુક્તિ મળે છે. 3 રુધિરમાં કોલેસ્ટ્રોલ તત્વ ઘટે છે અને લીવરના રોગોમાં રાહત થાય છે. હવે હૃદય મુદ્રાની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. સીધી કોઈ પણ મુદ્રાસનમાં શાંતિથી બેસી જાઓ. બંને હાથની હથેળીઓ ઘૂંટણ ઉપર મૂકો. 3 અંગૂઠાની સાથે મધ્યમાં અને અનામિકા ભેગી કરો. તર્જની અંગૂઠાના મૂળમાં વાળી બાકીના કનિષ્કાને અને સીધી ગોઠણ ઉપર ગોઠવવાની આકૃતિ પ્રમાણે હૃદય મુદ્રા બનશે. વિદ્યાર્થી મિત્રો, લાભ હૃદયની ક્રિયાવાન અને ક્ષમતાવાન બનાવે છે. અસ્થમા જેવા હઠીલા રોગોમાં ઘણી ઉપયોગી છે. 3 હૃદય, છાતી અને રક્ત સંબંધી રોગોમાં ખૂબ મોટી રાહત મળે છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.